મિત્રો, તમને ગોઠણનો દુખાવો છે અને કોઈ પણ કમરનો દુખાવો છે અથવા નસ દબાયેલી છે અથવા ગરદનનો દુખાવો છે, તો આજનો જે ઉપાય જે તમને કહેવા જઈ રહ્યો છું તે ખાસ કરીને એક મોટો ઉપાય થવા જઈ રહ્યો છે. ઘરમાં રસોડામાં તમને આ વસ્તુ આરામથી મળી જશે. જે વસ્તુની વાત કરવા જઈ રહ્યો છું તે વસ્તુ નાની એવી છે અને 2 થી 3 રૂપિયામાં તમારા ઘરે આવી જશે. તે તમારો શું દુઃખ મટાવશે? તો કે ગોઠણનો દુખાવો હોય, ગરદનનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, તો એ વસ્તુને ગાયબ કોણ કરશે? તમારા શરીરને વસ્તુને જળ મૂળમાંથી દૂર કરશે કોણ? તો કે આદુ. આ મિત્રો, આદુનો જે ઉપાય કહેવા જઈ રહ્યો છું તે સારામાં સારો અને ફક્ત 2 થી 3 રૂપિયામાં થઈ જશે. તમને જોઈ પણ શરીરના દુખાવા હોય તે ગાયબ થઈ જશે. પહેલી વાર આવ્યા હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, આજકાલના જેટલા પણ શરીરના દુખાવા છે તેના ઘણા બધા મને કમેન્ટો આવતી હતી કે સર, મને શરીરમાં દુખે છે, હાથમાં દુખે છે, પગમાં દુખે છે. તો મિત્રો, આજે હું તમને એવો ઉપાય કહેવાનો છું જેની કોઈ સીમા નથી. આજનો ઉપચાર જે તમે શીખી લેશો તો તમને ગેરંટીથી કોઈ પણ સાંધાનો, કમરનો, કોઈ પણ જાતનો હાડકાને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તે ગાયબ થઈ જશે, એકદમ મટી જશે. ઘણા લોકોની કમેન્ટ તો એટલી પણ હતી કે સર, જે શરીરની અંદર જેટલા પણ મારા સાંધા છે જે ઝઘડાઈ જાય છે તેમાં રાહત નથી મળતી, તો તમે ઘરેલું ઉપચાર હોય તો મને કહી દો, એટલે મને મારા દુખાવામાંથી મને રાહત મળે. એકને એક કમેન્ટ હતી, જે ઘણી બધી કમેન્ટ હતી જેની કમેન્ટની સીમા નથી. તેના માટે મારે આ વિડીયો બનાવવો પડે છે, કારણ કે જે લોકોને સાંધાના દુખાવા છે તેમાં તેને રાહત માટે આ પૂરો વિડીયો જોવે, અને જે આ પૂરો વિડીયો જોશે તેને ખબર પડી જશે. તમારા ઉપાય છે તે 5 થી 6 મિનિટ સુધી કરશો તો તમને 100% રાહત મળશે. શું કરવાનું છે? તમારે 2 થી 3 મિનિટમાં જ આ ઉપાય કરી નાખશો. તમારી પાસે મિક્સર છે તો તમારે મિક્સરની જરૂર પડશે, આદુની જરૂર પડશે. અને કેવી રીતના કરવાનું છે તમે આગળ જોતા રહો, કારણ કે જે લોકોને સાંધાનો દુખાવો છે અથવા ગોઠણની કોઈ પણ જગ્યાએ દુખાવો હોય અથવા ગરદનનો કોઈ પણ જાતનો તમને પેન હોય અથવા કમરની નીચેનો દુખાવો હોય, બેકનો દુખાવો હોય, હાડકા હોય, સાંધા હોય, ત્યાં બધાયના દુખાવામાં તમને કાયમી રાહત મળી જશે. આ એક નાની એવી વસ્તુ છે જે તમને બધી અંદર દુઃખ ને બધું ખતમ કરી નાખશે. તમારા અંદર જેટલી પણ પ્રોબ્લેમ છે તે ખતમ કરી નાખશે. કારણ કે જે લોકોનું જેમ ઉંમર વધે છે તેમ તેના દુખાવાના કારણો વધે છે, તેના દુખાવા વધે છે. મને લોકોની કમેન્ટ હોય કે સર, હું 40 વર્ષનો થઈ ગયો છું, મને દુખાવો વધતો જાય છે, 30 વર્ષનો થઈ ગયો છું, મારે દુખાવો વધતો જાય છે, અથવા કોઈ વ્યક્તિ અચાનક નીચે પડી ગયા છે અને તેને પણ આ દુખાવો થઈ શકે છે. અમુક માણસો છે જે મને એની કમેન્ટ હતી કે 55 વર્ષના લોકો પણ જેના હાડકા પૂરેપૂરા અંદરથી વીક થઈ ગયા છે, તો તેને આ પ્રોબ્લેમ થઈ શકે છે. તો આ ઉપચાર જો તમે કરશો તો તમને ફક્ત 5 થી 6 મિનિટનો ઉપચાર જ છે. તમે સસ્તામાં સસ્તો ઉપચાર ઘરે બેઠા બેઠા કરવાનું છે. કોઈ પણ દવાનો જરૂર નથી, ક્રીમની જરૂર નથી, ટ્યુબની જરૂર નથી, કોઈ પણ બામની જરૂર નથી, કોઈ પણ વસ્તુને પરેશાન થવાની તમારે જરૂર નથી. તો મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો હજુ કહું છું, વિડીયો લાઈક કરી દો, જેથી કરીને અમે અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ, લાવતા રહીએ. મિત્રો, કોઈ પણ પરેશાની વગર તમે આ ઉપાય કરી શકો છો. તમને આનો કોઈ પણ કાંઈ પ્રોબ્લેમ નહીં પડે. હવે મિત્રો, ખોટો આપણે ટાઈમ નથી બગાડવો, હું તમને આગળનો ઉપાય કહું છું, ધ્યાનથી સાંભળો. ઘરેલું ઉપચાર છે, અને જો હું તમને વાત કહું, તે લોકોને જે પણ પ્રોબ્લેમો છે, સાંધાની પ્રોબ્લેમ છે, તે ઠીક થઈ જશે. તો મિત્રો, અંત સુધી બન્યા રહો. સાંધાની અંદર જે પણ દુખાવો થાય છે એ કેવા દુખાવો હોય છે? અલગ અલગ પ્રકારના તમને દુખાવા થાય છે. તેનું મહત્વનું કારણ પહેલાં જાણી લ્યો કે તમને દુખાવો શેના લીધે થાય છે, શેના લીધે તમને પેન થાય છે, અથવા કોઈ સાંધાનો હોય, કોણીનો હોય, કોઈ પણ પગનો દુખાવો હોય, તેનો પ્રોબ્લેમ હોય છે. હવે તેની વસ્તુ જે છે, જે જવાબદાર કહેવાય છે, તે કહું તો તમને હાડકામાં શું હોય છે? વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. હવે કેલ્શિયમની જો કમી આવી જાય, આ મિત્રો, કેલ્શિયમની પ્રોબ્લેમ આવી જાય તો પહેલું સૌથી કારણ છે સાંધાના દુખાવાનું. બીજું કારણ કાર્ટિલેજ. કાર્ટિલેજ એટલે કે તમે ગૂગલ કરી લેજો, કાર્ટિલેજ કોને કહેવાય? જે ઘસતું હોય, જે ગૂંઠણની વચ્ચે જે કાર્ટિલેજ કહેવામાં આવે છે
સાંધાની વચ્ચોવચ્ચ શું હોય છે તો કે એક જાતનું કેપ્સ્યુલ જેવું હોય છે. હવે કેપ્સ્યુલ તમે કહો સાંધો તમારો જે પગ છે તેની વચ્ચે ગોળ ગોળ વસ્તુ હોય તેને કેપ્સ્યુલ જેવું કામ કરે છે. હવે તેમાં શું થાય છે, જે એ સાંધાના હાડકાના ઉપરના ભાગને અને નીચેના ભાગને રક્ષણ આપે છે. જો તે ઓછું થઈ જાય અથવા તેનો ચિકાસ હોય છે તે પણ ઘટી જાય છે, ચિકાસનો જે પ્રોબ્લેમ છે તે ઓછો થઈ જાય છે અથવા ચિકાસ બનતું બંધ થઈ જાય છે, તો આ કેપ્સ્યુલ બગડી કહેવાય. હવે આ કેપ્સ્યુલ જો બગડવા માંડે તો તમારા સાંધાના ઘસારા થવા યોગ્ય છે. તમારા સાંધાના દુખાવા એટલા ઘસારા થઈ જશે કે તેની કોઈ સીમા નથી. હવે સાંધાનો દુખાવો તેના લીધે જ થાય છે. જે કેપ્સ્યુલ છે તેની પ્રોબ્લેમ આવે એટલે સાંધાના ઘસારા થવા માંડે. સાંધાના ઘસારા થવા માંડે એટલે કેલ્શિયમ તમારે ઓછું થવા માંડે. કેલ્શિયમની કમી અને આ 3 જવાબદાર મેં તમને વસ્તુ કીધી તેના કારણે તમારા હાડકાના દુખાવા થાય છે. કારણ કે હાડકાના દુખાવામાં શું પ્રોબ્લેમ હોય છે કે હાડકાના જે ગેપ હોય છે તે નાનો થતો જાય છે, ઓટોમેટિક ઓછો થતો જાય, તો તમને હાડકાના દુખાવા, નસોના દુખાવા, તે દર્દની કોઈ સીમા નથી રહેતી. ચાલતા હોય અથવા સૂતા હોય તો પગ એકદમ ઢીચોડ્યા જેવા થઈ જાય, ખોલો ત્યારે એક દુખાવા મળે. કારણ કે ગ્રીસની કમી હોય તો જ તમને સાંધાનો દુખાવો થાય. મોટામાં મોટું કારણ મેં તમને કહ્યું, મેં તો 3 કારણ કહ્યા, તો તમને જે ગ્રીસવાળી જે કારણ કીધું તે તમને હેરાન કરી શકે. તો આગળનું હું તમને જે ખાસ કરીને કહું તો કે ઇન્ફેક્શન. હવે તમે કહ્યું ઇન્ફેક્શન થઈ જાય છે, અમુક ભાગમાં દુખાવો થાય છે, તો ત્યાં ઇન્ફેક્શન એટલે કઈ જાતનું ઇન્ફેક્શન કહું તમને. હવે માનો કે તમે ચાલતા ચાલતા જાઓ છો તો તમને લાગ્યું છે, તો ત્યાં તમને લાગી ગયું હોય તો ત્યાં શું થાય, બ્લેક થઈ જાય, અથવા તેને આપણે શું કહીએ તો કે બ્લેક બ્લડ જમા થઈ જાય. હજે લોકોને સોજો છે, જે બચપણમાં પડી ગયા છે, હાલમાં પડી ગયા છે. આ બીજું કારણ કહું છું, તમારા સાંધાના અથવા હાડકાના દુખાવાના કારણો કહું છું, જેને વર્ષો થયા એકને એક જગ્યાએ દુખે છે. હવે બ્લડનું સર્ક્યુલેશન ના થાય, બ્લડ ત્યાં જમા થઈ જાય, તો મોટું કારણ તે પણ બની શકે કે તમારા પગના દુખાવા થાય. અચાનક ઘણા લોકો ડાયરેક્ટ પડી જાય છે, તે કદી પણ ચાલવામાં દુખાવો થાય છે, તો થોડોક ટાઈમ માટે તેનું જે બ્લડનું સર્ક્યુલેશન છે તે ઘટી જાય છે. તો તેના કારણે પણ શું કરવું પડશે, તેને ટ્યુબ લગાવે છે, બામ લગાવે છે. હા મિત્રો, થોડુંક રાહત થઈ જાય. મિત્રો, જ્યાં સોજો છે, જ્યાં દુખાવો છે, તેનો અંત કદી પણ ટ્યુબ લગાવવાથી આવતો જ નથી. ત્યાં દુખાવો તમને થયા જ રાખશે. હવે અમુક માણસો છે જે પેન કિલરની દવાઓ લેતા હોય, પેન કિલર ખાતા હોય છે, પેન કિલરનો એટલું સંગ્રહ કરી લે છે કે તેની જે કિડની હોય છે તેમાં સ્ટોન બનવા લાગે છે, એનો દુખાવો થાય છે. મિત્રો, કોઈ પણ દવા દુનિયામાં હજી સુધી તમે માનો કે તાવની દવા પીવો છો, પેન કિલર એટલે કે દુખાવાની દવા પીવો છો, તે 100% કદી પણ રાહત કરતું નથી. જો તમને કોઈ પણ બીમારી હોય અને તમે દવા લ્યો છો તો એ દવા 100% કદી પણ કામ નથી કરતું. બસ એ દવા એ વસ્તુને કંટ્રોલ કરે છે. મિત્રો, આ પોઈન્ટ છે, નોંધ છે, ધ્યાનથી સાંભળજો. કોઈ પણ દવા, માનો કે તમે તાવની દવા પીધી છે, તો તાવની દવા પીશો તો તાવને કંટ્રોલ કરશે, મટાડશે તો અંદરનું શરીર જ. મિત્રો, કોઈ પણ દવા 100% આપણને લાગુ નથી પડતી. ઉલટાના કોઈ પણ દવાના સાઈડ ઇફેક્ટ તમને લાગે છે. તો મિત્રો, હું તમને જે કહું છું, જે આયુર્વેદમાં જેટલા પણ નુસ્ખા છે તેના માટેની હું તમને આખી ચેનલ, અમારી સૂર સ્ટુડિયો ચેનલ છે, તેમાં આયુર્વેદિક નુસ્ખા જ કહેવામાં આવે છે, આયુર્વેદિક નુસ્ખા જ તમને બતાવવામાં આવે છે. તો વિડીયો હજી સુધી લાઈક ન કર્યો તો વિડીયોને લાઈક કરી લેજો. કારણ કે કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય, શરીરના દુખાવા હોય, તેના વિશે હું આ વિડીયો બનાવું છું અને તમને ડિટેલમાં કહું છું. અમુક માણસોની કમેન્ટ આવે છે કે સર તમારો વિડીયો બહુ લાંબુ થાય. પણ મિત્રો, જેટલા પણ લોકોની કમેન્ટ આવે છે, પહેલાં ધ્યાનથી સાંભળો. હું પહેલાં પ્રોબ્લેમનો સોલ્યુશન કહું છું, પ્રોબ્લેમ કેમ ક્રિએટ થયો છે તે કહું છું. તો વિડીયોમાં વાર તો લાગશે મિત્રો, તમારી સંપૂર્ણ જાણકારી દેવાનું કામ મારું છે. એટલે કોઈ પણ કમેન્ટ કરતા હોય તો એકવાર વિડીયો શાંતિથી જોઈ લેજો. ફાલતુ વસ્તુ વાત કદી પણ કરતો નથી. હવે હું તમને કેલ્શિયમની વાત કહું, આપણે પોઈન્ટ ઉપર આવી તો કેલ્શિયમની વાત કરું. પરફેક્ટલી કેલ્શિયમ તમને કોમાંથી મળે તો કે દૂધમાંથી મળે. હવે દૂધ શું કામ કરે છે મિત્રો? દૂધ હોય છે તે કેલ્શિયમથી ભરપૂર હોય છે. કેલ્શિયમનો સ્ત્રોત પનીર, દૂધ, ઘી તમને તેમાંથી મળી જાય છે, ભરપૂર માત્રામાંથી મળી જાય. તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી. કેલ્શિયમ તમારા હાડકાં મજબૂત કરે છે. તો સૌથી પહેલી વાત તમે ધ્યાનથી સાંભળો, કેલ્શિયમનો પ્રોબ્લેમ હોય તો તમારે દૂધ પીવાનું પહેલાં ચાલુ કરવું પડશે. હવે તે કેમ કરવું પડશે? અંદાજે જો વાત કરું, જ્યારે પણ જોયું હશે કોઈ પણ બાળક હોય, કોઈ પણ હજી નવો બાળક જન્મ્યો છે અથવા બોર્ન થયો છે, તો
તો જ્યારે પણ તે ખાલી દૂધ પી રહે છે તો કુદરતી રીતે એની સ્નાયુ બનવા લાગે છે અને હાડકાં બનવા લાગે છે. તમે વિચારી શકો છો, ખાલી એક દૂધની તાકાત તમે જાણી લેશો ને તો પણ તમને કોઈ દી પ્રોબ્લેમ નહીં થાય. મિત્રો, ફક્ત ને ફક્ત માનું દૂધ પીને જ એનો એટલો વિકાસ થઈ જાય છે. તમે નાનો બાળક જોયો હશે, તે 6 થી 7 મહિના 8 મહિના લગી દૂધ પીતો હોય છે અને હાડકાં વધવા લાગે છે, સ્નાયુ બનવા લાગે છે, બ્લડ બનવાના. દૂધની તાકાત એટલી બધી છે. કુદરતી રીતે જોઈએ તો દૂધ આપણનો એટલો પ્રોટીનનો સ્ત્રોત છે. એની અંદર કેટલા બધા પ્રોટીન મળી જાય છે, ફાઈબર મળી જાય છે. મિત્રો, એક વિચાર તો કરો, એક નાનો બાળક તેને કેટલા ફાયદા થાય. વજન વધવા લાગે છે, જમતો બની જાય છે, તો હાડકાનું અંદર સર્જન થઈ જાય છે. મિત્રો, હું તમને જે વાત કરું એક પોઈન્ટ ધ્યાનથી સાંભળજો, તમને બીજો વિડીયો જોવાની જરૂર નથી. હવે હું તમને ડીપમાં વાત કરું, પોઈન્ટ સાંભળજો. જ્યારે પણ તમને ખબર પડે કે હવે હું કહેવા માંગુ છું, ઉપચાર કયો છે અને કેવી રીતના તમારે કરવાનું છે. હવે તમારે શું કરવાનું છે કે હળદર. હવે તમે કહેશો કે હળદર એ શું કામ આવે? હળદરનો વિડીયો મેં મારા ચેનલમાં બનાવેલો છે, તમે એકવાર જોઈ લેજો. હળદરના કેટલા ફાયદા છે. વિડીયોનું નામ છે હળદરના ચમત્કાર, હળદરવાળું પાણીના ચમત્કાર. તો મિત્રો, વિડીયો જોશો તો પણ તમને આઈડિયા આવી જશે. હવે તમને ઉપાય તરફ લઈ આવું કે હળદર અને આદુ. હા મિત્રો, હળદર અને આદુ એ તમારે બે વસ્તુ એવી છે જે ફક્ત એટલા માટે બને તો સાંધાની ઉપર જેટલી પણ સમાંતર રૂપે અસર કરે છે. હળદર અને આદુ. મિત્રો, ધ્યાનથી સાંભળો. જે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે, બંને વસ્તુને તમારે એક રીતે જુઓ તો અગ્નિશીલ એટલે કે બળતરાની સામે વિરોધી ગુણધર્મ ધરાવે છે. જે નાશક છે, જે ગુણધર્મ, જે પેન કિલર જેવું કામ કરે. તમે જે દવા પીવો છો પેન કિલરની, શેની પીવો છો તો કે તમારા શરીરમાં દુખે છે. તો મિત્રો, આ બે વસ્તુ હોય છે, તેની અંદર ગુણધર્મ હોય છે. હળદર અને આદુ એ એક જાતનું પેન કિલર જેવું કામ કરે. મેડિકલમાં જાઓ, ડૉક્ટરને કોઈ પણ દવા લખે છે તો તમને પેટમાં બળતરા થાય છે, તેના લીધે એવી પણ ગોળી આપતા હોય છે. હવે એને કેવી ગોળી કહેવાય તો કે ઠંડકની ગોળી કહેવાય. ઝીણી નાડી. તમને તાવની દવા લ્યો છો, દુખાવાની દવા લ્યો છો, પેન કિલરની દવા લ્યો છો, તો ભેગી તમને એસિડિટીની પણ દવા દઈ છે કે ભાઈ સર, તમે આ એસિડિટીની દવા લ્યો તો તમને સારું થઈ જશે. તમને પેન કિલર દીધી, ભેગી એસિડિટીની દવા. તમે કોઈ પણ અત્યારે હાલમાં દવાખાને જાઓ અને દવા લ્યો તો તમને એસિડિટીની દવા આપશે, કારણ કે તમને અંદર બળતરા ન થાય એટલે તમને દવા કામ કરે છે. તો મિત્રો, જે દુખાવાને નાશક અને ગુણધર્મવાળી ગોળી હોય છે તે તમને લખાવે છે. જે દુખાવો થાય છે, સોજો થાય છે, તેને દૂર કોણ કરે છે? આ ઘટાડે છે કોણ? તો કે આ તમને જે દવા દઈ છે. દુખાવા ઘટાડવાનું કાર્ય કોણ કરે છે? આ વસ્તુ મેં તમને બે કીધી. એ તો તમને ખાસ કરીને વાત જાણજો ધ્યાનથી. જે ઉપયોગી છે, જે કારગર બનશે. વિડીયોના અંત સુધી જોવો, ધ્યાનથી સાંભળો, એટલે તમને ખબર પડી જાય છે કે સાંધાની અંદર મેં તમને કહ્યું કે જે ઘસારો થાય છે, જે પ્રોબ્લેમ થાય છે, તે કેના લીધે થાય છે? તો કે કેપ્સ્યુલથી. કેપ્સ્યુલનું રિપેરિંગ જરૂરી છે. કેપ્સ્યુલની અંદર, હાડકાની અંદર જે ગ્રીસ છે, હું તમને હાડકાની વચ્ચે જે ગ્રીસ આવે છે એને એકદમ સારું કરાવી નાખશે, વધારી નાખશે. જે ગેપ વધ્યો છે મિત્રો, જેટલો ગેપ હશે એટલો દુખાવો ઓછો હશે, જેટલો ગેપ ઓછો હશે તેટલા જ હાડકાં ઘસાશે, સાંધા ઘસાશે અને તમને દુખાવો થશે. તો સાંધાને બહેતર બનાવવા માટે તમને છેલ્લે સુધી હું તમને એક પરિણામ કહીશ, ધ્યાનથી સાંભળો. સાંધાને તમારે મજબૂત કરવા જ જોશે. દુખાવો દૂર કરવા માટે તમારે શું કરવાનું છે? અર્થરાઇટની સમસ્યા ઘણી બધી આવે છે, તેની પણ મને કમેન્ટ હતી. ક્યારેક એવું વિચારવું નહીં હોય કે સાંધાની અંદર કાર્ટિલેજ શા માટે ઓછું થઈ જાય છે. મિત્રો, ગૂગલ કરી લેજો. એક પોઈન્ટ તમને કહું છું, ધ્યાનથી સાંભળો, જેથી કરીને તમને તમારી ભૂલની ખબર પડે. તમે જે દવા લ્યો છો, જે નુસ્ખા કહું છું તે તમારે ધ્યાનથી છે, કારણ કે કારણો અમુક અલગ અલગ હોય છે પણ તમને ખબર પડતી નથી. મિત્રો, તમને ખબર જ નથી કે મારા દુખાવા મને મળતા નથી. આખી જિંદગી મેં ઉપચાર કર્યું છે. શું કરશો? ઉપચાર એકવાર જ કરવાના હોય મિત્રો, 2-3 વાર ના કરવાના. જીવનમાં જે પણ પ્રોબ્લેમ છે, ઘસારો છે, જેના લીધે થાય છે તે ધ્યાનથી સાંભળો. તમારે 2 મહત્વના કારણ હું તમને કહેવા જઈ રહ્યો છું. તો વિડીયો જે છે તમારે ધ્યાનથી સાંભળવાનો છે. હવે જે ઘસારો છે, જે દુખાવો છે, તેને તમે કેવી રીતના ઓછો કરી શકશો? 90% માણસો છે જેના ગૂંઠણમાં પ્રોબ્લેમ છે. હવે એનો મેઇન પ્રોબ્લેમ શું છે? તો કે ચરબી છે, એનો વજનનું વધવું. તેમાં ધ્યાન નથી દેવું, કારણ કે તમે જ્યારે ઊભા થાવ છો પહેલાં તો તમારું શરીર જોવો. તમે વ્યાયામ કરો, સવારે ઉઠીને વિટામિન ડી લ્યો, તમે વ્યાયામ કરો, કસરત કરો, ચરબીનો વજન, તમારો વજન ઘટાડો. પહેલી વસ્તુ તે જ કહું છું, તમે વજન નહીં ઘટાડો ત્યાં સુધી દુખાવા થશે. કેપ્સ્યુલ બગડશે, હાડકાં ઘસાશે. તો
તો સૌથી પહેલું કાર્ય તમારે એ કરવાનું છે, તમારે ચાલવાનું, તમે ચાલી ન શકતા હોય મિત્રો, ચાલવાથી કદી પણ આપણું શરીર ઓછું નથી થતું. હંમેશા એક્સરસાઇઝ, કસરત કરવાથી ચરબી ઓછી થાય છે. પહેલી વસ્તુ યાદ રાખજો, રાતે જમ્યા પછી તમારે ચાલવા નથી જવાનું, તેની પણ આડઅસર હોય છે. તમારે ચાલીને જમીન પછી આરામ કરવાનો છે, શરીરને પૂરતા પ્રમાણમાં ઊંઘ દેવાની છે અને ચરબીને ઘટાડવાનું પહેલું કામ તમારે તે જ કરવાનું. કારણ કે શરીરની અંદર ચરબી જે જામી જાય તો મિત્રો તો તમને પ્રોબ્લેમ થાય છે. તમે ગૂગલ કરી લેજો. ખાસ કરીને જે કોલેજન હોય છે તે ખાસ કરીને એક અલગ પ્રકારનું પ્રોટીન હોય છે. કોલેજનનું કામ શું હોય છે? જે દુખાવો છે તેને કાર્ટિલેજ છે તેમાં 80% ભાગ કોલેજિયનથી જ બને છે. જેમ જેમ તમારો ઉંમરો જે પ્રોબ્લેમ જે હોય ઉંમર વધવાના કારણે થાય છે, આ બધી પ્રોબ્લેમ જોવા મળે છે. આપણા શરીરમાં જે પણ કોલેજનનું પ્રમાણ ઓછું થવા લાગે અથવા તમને બનતું નથી અંદરથી અથવા પૂરેપૂરું ઘટી જાય છે, એનું મૂળભૂત કારણ એના લીધે જ તમને સાંધા નબળા થાય છે, તેના દુખાવા તમને થાય છે. મિત્રો માત્ર ઉંમરની વાત નથી થતી, સાંધાના દુખાવો અલગ અલગ કિસ્સામાં અલગ અલગ માણસોને અલગ અલગ રીતે થાય છે. અમુક માણસોને ખોરાકના લીધે થાય છે, અમુક માણસોને વજનના લીધે થાય છે, અમુક માણસોને ખાણીપીણીના લીધે થાય છે, અમુક માણસો ગુટકા ખાય છે, તમાકુ, બીડી, સિગરેટ. મિત્રો તે પણ તમારે બંધ કરવું જોશે, કારણ કે તમારે લાંબુ જીવન જીવવું હોય તો તમારે આ બધું કરવું જોશે, કસરત કરવી જોશે અને જે ચરબી છે તે તમારે ઓગાળવી જોઈએ. કારણ કે આખો વજનનો લોડ કેની ઉપર આવે છે? તો કે ગૂંઠણ ઉપર જ આવે છે. તમારા શરીરમાં સારી રીતે કોલેજનનું પ્રમાણ એકદમ બૂસ્ટ કરવું હોય તો હું તમને જે ઉપાય કહું છું તે તમારે કરવાનો જ છે. હવે કઈ કઈ વસ્તુ લેવાની છે ધ્યાનથી સાંભળો. હવે તમારે શરીરમાં લીલા પાંદડાવાળા શાકભાજી જેટલા પણ ખાઈ શકો તેટલા ખાવાના છે. પૂરતા પ્રમાણમાં તમારે ખાવાના છે. મેં તમને જે દુખાવો કીધો તે કોલેજનથી જ થાય છે. કોલેજન જો ઓછું થઈ જાય તો તમારા દુખાવો થાય છે. પહેલી વસ્તુ લીલા પાંદડાવાળા શાકભાજી તમારે સારા પ્રમાણમાં ખાવાના છે, એટલે અંદર કોલેજનનું પ્રમાણ વધે તો તમારા દુખાવો ઓટોમેટિકલી ઘટે. અને જે લોકો ટમેટા, હા મિત્રો ટમેટા ખાય છે તેને પણ બહુ ઉપયોગી વસ્તુ છે. તમારે ટમેટા ખાવાના છે, બ્રોકલી ખાવાની છે. જે લોકોને નોનવેજ ફૂડ ખાય છે તેને કોલેજનનું સ્ત્રોત અંદર કદી પણ બૂસ્ટ મળી જાય છે. અને જે લોકો નોનવેજ નથી ખાતા તેનું કોલેજનનું સ્ત્રોત હોય છે તે ઓછું હોય છે. તો મિત્રો તમારે પાંદડાવાળા શાકભાજી ખાવાના, તમારે રેગ્યુલર સેવન કરવાનું, જેમ બને તેમ કાચું ખાવાનું છે. પહેલી તો ચરબી ઓછી થશે, બીજી વસ્તુ તમારે અંદર જે પ્રોબ્લેમ છે તેનો તમને પેઇન કિલર ખાવાની જરૂર નથી, ઓટોમેટિકલી કોલેજન બનવા લાગશે તેની પૂરતા પ્રમાણમાં. માર્કેટમાં કોલેજનની સપ્લિમેન્ટ દવાઈ મળે છે, તમે ગૂગલમાં, એમેઝોનમાં તમે મંગાવી શકો છો. તમે વિટામિન પણ લઈ શકો છો, કયા કયા વિટામિનની કમી છે તમે રિપોર્ટ કરાવીને ચેક કરો કે તમારે કયા વિટામિનની કમી છે. વિટામિન લ્યો, B12 લ્યો, ઓમેગા 3 લ્યો, હજી કોઈને ખબર જ નથી. હવે ઓમેગા 3 લેશો તો તમને કદી પણ સાંધાનો દુખાવા નહીં થાય. સાંધાના દુખાવા અર્થલાઇટ ઘણી બધી રાહત મેળવવા માટે બધા પોઈન્ટ મેં તમને ધ્યાનથી કીધા છે. એક પોઈન્ટ ધ્યાનથી સમજો, એક પોઈન્ટ ધ્યાનથી કરો તો તમને કદી પણ કોઈ દી જોઈન્ટ પેઇન્ટના કોઈ પણ દુખાવા માટેનો બીજો વિડીયો જોવો નહીં પડે. હવે પોઈન્ટની ખબર પડી ગઈ તો હું તમને આગળ કહું. હવે જે દુખાવા હોય છે, અમુક માણસો ઘર બેઠા હોય છે, હલતા ચલતા નથી, ઓફિસમાં વર્ક કરતા હોય છે, અમુક માણસો તો સીડીઓ નથી ચડતા, ડાયરેક્ટ લિફ્ટમાંથી જાય છે, તો તે પણ તેને બંધ કરી દેવાનું છે. તેને જેમ બને તેમ કેલરી બંધ કરવાની છે. જો મિત્રો અમુક માણસોની કમેન્ટ હતી કે મારા ઓફિસમાં બેઠા બેઠા સર મારા ઘૂંટણનો દુખાવો છે, હાડકાનો દુખાવો છે, તો તમે કેલરી બંધ કરી શકો છો. તમારે શું કરવાનું છે? બેઠા બેઠા પગ હલાવવાનું છે, પગ હલાયા રાખવાનું છે, ધીમે ધીમે પગ હલાયા રાખવાનું છે, ધીમે ધીમે. તમને કદી પણ ડાયાબિટીસ નહીં થાય, કોઈ પણ દુખાવો નહીં થાય, તમારી ચરબી પણ ઓગળશે. અને તમે જ્યારે પણ અડધી કલાક પગ હલાવશો તો તમે 10 કિલોમીટર હાલ્યા ને એટલી કેલરી બંધ થશે. તો મિત્રો પહેલાં તમને જે આદતું કહું છું તમારે સુધારવાની છે, તમારા જીવનની અંદર લેવાની છે. હું તમને કોઈ મોટું તીર મારવાનું નથી કહેતો, ઘર બેઠા જ તમને ઉપાય કહું છું. શું ખાવાનું છે, શું નથી ખાવાનું તમારી ઉપર છે. નોનવેજ ખાતા હોય તો તમારે ઓછું કરી દેવાનું છે, કારણ કે નોનવેજ ખાવ તો એ ગરમ છે, ગરમ વસ્તુ પેટમાં નાખો તો એનાથી ગેસ થાય, પિત્તવાયુ થાય, પિત્તવાયુના કારણે શરીરના લોહીમાં ભળે છે, લોહીમાં ભળવાના કારણે તમારા હાડકાના દુખાવા વધે છે. હવે જે વસ્તુ કહું છું ધ્યાનથી સાંભળો. તમારે કેવી રીતના ઉપચાર માટે તમારે શું શું જોશે? હવે દાલચીની કહે છે જેને તજની અંદર જે બળતરા. હવે હું તમને તજની વાત કરું. તજની અંદર જે બળતરાનો વિરોધી ગુણધર્મ હોય છે, આપણા ઘરમાં તો તજ તો મળે જ છે, આપણા ઘરમાં તજ તો હોય જ છે, પણ તમને ખબર નથી અંદર શું ગુણધર્મ છે. 2 પ્રકારના હોય છે, દુખાવા તમને નથી થવા દેતી, અને તજ જે હોય છે તે વિરોધી ગુણધર્મ ધરાવે છે. અને તજના સેવનથી જે લોકોને સાંધાનો દુખાવો છે,
અથવા તેને ઝીણી ઝીણી વસ્તુનો દુખાવો થાય છે અથવા થોડું થોડું પેન થાય છે, દુખાવામાં ઘણી બધી રાહત મળે છે, તજ. હા મિત્રો, આગળનો ઉપચાર કહું છું. તમારે શું કરવાનું છે? કાળા મરી. કાળા મરીની અંદર પેઇન કિલર જેવા જ ગુણધર્મ છે. મિત્રો લખવું હોય તો લખી લેજો ધ્યાનથી. તજ, કાળા મરી, હું તમને જે પોઈન્ટ કહું છું તમારે કરો, જેને દુખાવાને પૂરું કરવાની તાકાત ધરાવે છે. જે લોકોને કમરના, ગરદનના દુખાવા છે મિત્રો, તેને કાળા મરી સપોર્ટ કરશે. આ દુખાવા કદી પણ થવા નહીં દે, કારણ કે તેની અંદર નાશક ગુણધર્મો હોય છે. આને રેગ્યુલરનો ઉપયોગ કરવાથી તમારા સાંધાના દુખાવા, તમારા ઘણા બધા દુખાવામાં રાહત મળે છે. ઘરેલું ઉપચાર તૈયાર કરો તો સાવ સહેલું છે. તમારે શું કરવાનું છે? હવે તમને ઉપચાર કહું છું, ધ્યાનથી સાંભળો. તમને પહેલાં કહ્યું કે શું કરવાનું, શું નથી કરવાનું. હવે ઉપચાર તમે નોટબુકમાં લખવું હોય તો લખી લ્યો. મિત્રો તમારે શું કરવાનું છે? એક ગ્લાસમાં દૂધ લેવાનું છે. મિત્રો ધ્યાનથી સાંભળો, એક ગ્લાસમાં તમારે દૂધ લેવાનું છે અને બરાબર તમારે ઉકાળી લેવાનું છે. ઉકાળીને ગેસ ઉપર તમારે મૂકી દેવાનું છે. હવે તેને હુંફાળું કરવાનું છે, થોડું થોડું ગરમ કરવાનું છે, જ્યાં સુધી શું કરવાનું છે? એમાં 1 ચમચી છીલણો આદુ નાખવાનો છે, અડધી ચમચી હળદર અને 1 ટુકડો તજનો નાખવાનો છે. મિત્રો ધ્યાનથી સાંભળો, હું તમને ઉપાય કહું છું, તેના માટે જ આખો વિડીયો બનાવ્યો હતો. તમારે દૂધ લેવાનું છે, તેની અંદર તપ ગરમ કર્યા રાખવાનું છે, 1 ચમચી છીણેલો આદુ નાખવાનો છે, 1 ચમચી હળદર નાખવાનો છે, 1 ચમચી તજ નાખવાનું છે. અને જે તજનો પાવડર છે મિત્રો, તજનો પાવડર જે તમે 5 ચમચી નાખવાનો છે, એટલે કે આપણે કહીએ તો કે તેની ચમચીની અડધી ચમચી થાય ને એટલું નાખવાનું છે. સાથે જ એની અંદર તમારે 3 થી 4 લાસ્ટમાં મેં તમને કીધું તો કે કાળા મરી ખાંડીને તેનો પાવડર સ્વરૂપે નાખવાનો છે. સાથે બધી વસ્તુ ઉકાળી લેવાની છે. આ દૂધ સાથે ઉકાળી લેવાની છે, ગરમ કરવાનું છે, જ્યાં સુધી દૂધ તમારો કે 1 ગ્લાસ તમે મૂક્યો છે તો અડધો ગ્લાસ ના થઈ જાય ત્યાં સુધી એને બાયડા જ રાખવાનું છે. ધ્યાનથી સાંભળો, આ ઉપાય એકવાર કરશો તો 3 થી 4 દિવસમાં તમને 100% રાહત થશે. તમારા બધા પણ દુખાવા ગાયબ થઈ જશે. મિત્રો એના પછી તમારે બીજા વાસણમાં લેવાનું છે અને ગળણીથી ગાળી લેવાનું છે. અને એક ટાઈમ તમે આને જરૂર પીવાનું છે. 3 ટાઈમમાંથી 1 ટાઈમ પીવાનું છે. સવારે પીવો તો સારામાં સારું, કારણ કે આ બધી ગરમ વસ્તુ છે. જેવું તમે પેટમાં નાખશો તો તે એકદમ હીટ પકડશે, કારણ કે ગુણનાશક વસ્તુ છે. તમે જ્યારે પણ, હવે મિત્રો અમુક માણસો કમેન્ટ કરશે કે સર આ બધી ગરમ વસ્તુ છે પછી મને એસિડિટી થઈ ગઈ તો. મિત્રો એસિડિટી થાય તો તમે ઠંડી વસ્તુ ખાઈ શકો છો. એટલે જ મેં તમને પહેલાં કીધું તમે પાલકવાળી વસ્તુ ખાઓ, તે ઠંડી છે. હવે ઠંડી વસ્તુ કોને કહેવાય? હવે તમે ગૂગલ કરી લેજો કે તમે જેટલી પણ ફાઈબરવાળી વસ્તુ ખાઓ તે બધી ઠંડી વસ્તુમાં આવે છે. અને જો તમને કાંઈ તેવડ ના હોય આ ના કરવાની, તમારે પાલકવાળી વસ્તુ તો ખાવી જ જોઈશે, સબ્જી તો ખાવી જ જોઈશે. બીટ ખાઓ, કાકડી ખાઓ, ટમેટા ખાઓ. અને મિત્રો સવારે તમે એવું લાગે કે પેટમાં બહુ બળે છે તો મિત્રો તમે મધમાં પાણી નાખીને હલાવીને પી જાઓ. હવે અમુક માણસો કે ડાયાબિટીસ હોય તો શું કરવાનું? તો તમે સબ્જી ખાઈ શકો છો, મોરી સબ્જી ખાઈ શકો છો. મિત્રો તમને જે ઉપાય કહ્યો છે તેમાં તમારે એક સ્વાદ થોડુંક એવું લાગે કે જેને ડાયાબિટીસ નથી ખાસ કરીને, તેને ખાંડનો અથવા થોડોક મધ નાખી શકે છે. ખાંડ તેને જરાય નાખવાની નથી. અને મધ ના હોય તો તમે સાકર પણ ચાલે. તમે આ 2 વસ્તુ નાખી દેશો તો તમને 100% રાહત થશે. અમુક માણસો છે, દર્દીઓ છે, જેટલા પણ મારે લોકોની કમેન્ટ હતી કે ડાયાબિટીસના ડૉક્ટર જે એને કીધું છે કે મીઠું નથી ખાવાનું, તો તેને ખાંડ નથી નાખવાની, કોઈ જાતની મીઠી વસ્તુ નાખવાની, ડાયરેક્ટલી પી લેવાની છે. અને પાલક, સબ્જી એવું બધું એને ગ્રહણ કરવાનું છે. મિત્રો તમે ના કરી શકો તો તમે ગૂગલમાં કરી લેજો કે ફાઈબરવાળી વસ્તુ મારે ખાવાની છે, ફાઈબર કેમાં આવે. તો જો તમે ફાઈબર આવશો અને કોઈ પણ વ્યક્તિ આ જે વસ્તુ ટ્રાય કરે છે તો મિનિમમ 2 થી 3 લીટર પાણી પીવાનું છે. તો એને પાણી પીશે તો પણ તેને રાહત થશે. મિત્રો આ તો ખાસ કરીને વિડીયો છે, લોકોને જેટલા પણ દુખાવા છે તે ગાયબ થઈ જશે. ગોઠણના હોય, કોઈ પણ જાતના દુખાવા હોય તેમાં તેને 100% રાહત થઈ જશે. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછજો, હું તમને જરૂર આન્સર આપીશ. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. કસરત કરતા રહો, હલનચલન કરતા રહો. તમે રાતે પણ તમારે એક્સરસાઇઝ કરતા રહો, વ્યાયામ કરતા રહો, વિટામિન ડી લેતા રહો અને જીવનમાં આગળ વધો. અને તમારે ચિંતા કોઈ પણ કરવાની જરૂર નથી. 1-2 વાર ઉપાય કરો, તમને 100% રિઝલ્ટ સારું મળશે. મિત્રો ફરી મળીશું હવે નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હરે હરે મહાદેવ અને રાધે રાધે.